સ્વામિનારાયણ હરે વચનામૃત કાર્યાણી પ્રકરણનું 12મું કારણ શરીર ટાળ્યાનું આંબલીના કચુકાનું. સ્વામિનારાયણ હરે જેમ કોઈ પુરુષને પ્રથમ તો કાચા ચણા ચાવે એવું દાંતમાં બળ હોય ને તે જો કાચી કેરી સારી પેઠે ખાય તો તેથી ભાત પણ ચવાય નહીં. તેમ ગમે તેવો કામાદિકને વિશે આસક્ત હોય પણ આવી રીતની વાતને આસ્તિક થઈને શ્રદ્ધાએ સહિત સાંભળે તો તે પુરુષ વિષયના સુખ ભોગવવાને સમર્થ રહે નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનની કથા તો કેવી છે, જે ચોકિયાત આવીને કહે જે જાગો જાગો પછી જાગે તેથી ચોરનો ભય ટળી જાય, તેમ કથા તો એવી છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અર્ધો અર્ધ કથા વાર્તાનો જોગ રાખશે તેનું જ સારું રહેશે. અને આ તો મોટા કારખાના થયા તે કાંઈ ખૂટે એમ તો છે નહીં. સેવયા કથયા સ્મૃત્યા ધ્યાનેન પઠનાદિભિઃ સુફલમ સમયમ કુર્યાદ ભગવત કીર્તનાદિભિઃ. સેવા, કથા, સ્મરણ, ધ્યાન, પઠનાદિ તથા ભગવત કીર્તન વગેરેથી સમયને સુફળ કરવો. સુત દારા અરુ લક્ષ્મી પાપી કો ભી હોય, સંત સમાગમ હરિકથા તુલસી દુર્લભ દોય. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાન મળ્યા પછી કરવાનું એ છે જે જાણપણારૂપ દરવાજે રહેવું તથા સંગ ઓળખવો તથા હઠ માન ને ઈર્ષ્યા ન રાખવી. સેવા, ભક્તિ, ધ્યાન વગેરે ભગવાન સંબંધી જે કામ કરો તે અંતરદ્રષ્ટિ, ભગવાનને પડતા મૂકીને જે કામ કરો તો તે બાહ્ય દ્રષ્ટિ. શોધી આવ્યો તું સત્સંગ મારે ભજવાને ભગવાન આવ્યો તૈયે તારા અંગ મારે નોતા મોટપમાન સહુ સંતને શીર્ષ નામ તોરે થઈને દાસાનું દાસ ગુણ ગોવિંદજીના ગાવતો રે જગથી થઈ ઉદાસ. એહ ગયું તારી ગાંઠનું રે બીજું પેઠું પાપ લઈ લીધું લક્ષણ લાઠનું રે અવળું કર્યું આપ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું પહેલું મોહ ઉદય થયાનું. સ્વામિનારાયણ હરે જ્યારે શબ્દાદિક કોઈ વિષયમાં ચિત્ત લોભાયું ત્યારે ગમે તેવો બુદ્ધિવાન હોય પણ તેની બુદ્ધિનું કાંઈ ઠેકાણું રહે નહીં અને પશુ જેવો થઈ જાય છે. માટે મોહને ઉદય થયાનું કારણ તે વિષયમાં આસક્તિ તે જ છે. સ્વામિનારાયણ હરે વચનામૃત વરતાલ પ્રકરણનું 19મું ભક્ત થાવાનું અવિવેકનું. સ્વામિનારાયણ હરે ભગવાનના ધામનું જે સુખ છે તેની આગળ માયિક પંચ વિષયનું સુખ છે તે તો નરક જેવું છે. અને જે નરકના કીડા છે તે તો નરકને વિશે પરમ સુખ માને છે, પણ જે મનુષ્ય હોય તે તો તે નરકને પરમ દુઃખદાયી જાણે છે. તેમ જેને ભગવાનની ઓળખાણ થઈ તે તો ભગવાનનો પાર્ષદ થયો ને તેને ભગવાનના પાર્ષદ મટીને વિષ્ટાના કીડાની પેઠે માયિક પંચ વિષયના સુખને ઈચ્છવું નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે અંતરમાં ભજન કરવા શીખવું તેણે કરીને વિષયના રાગ ઓછા થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે પડછાયાને પુગાય નહીં તેમ વિષયનો પાર આવે તેમ નથી. માટે જ્ઞાન થાય
ત્યારે સુખ થાય છે. चित्त की वृत्ति एक है, फावे तहाँ लगाओ, चाहे तो हरि की भक्ति करो, चाहे तो विषय कमाओ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 63મું બળ પામવાનું. સ્વામિનારાયણ હરે જીવને બળ પામવાને અર્થે ભગવાનને ભગવાનના ભક્તની સેવા બરોબર બીજો કોઈ ઉપાય નથી. ગુણાતીતનો મહિમા સમજવો અને તેના સંબંધવાળાને ઠેબે મારવાને? ના, ગુણાતીતના સંબંધવાળાની સેવાથી મહારાજ રાજી થાય છે. શુદ્ધ ભાવે સેવા કરવી. શુદ્ધ ભાવ એટલે શું? જેવા અક્ષરધામમાં મહારાજ બિરાજે છે તેવાને તેવા જ અહીં બિરાજે છે તેમ સમજવું તે શુદ્ધ ભાવ. સ્વામિનારાયણ હરે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણનું 16મું સ્વરૂપનિષ્ઠા અને ધર્મનિષ્ઠાનું. સ્વામિનારાયણ હરે જે સ્વરૂપનિષ્ઠા રાખે તેને ધર્મનિષ્ઠા સહેજે જ રહે, અને એકલી ધર્મનિષ્ઠા રાખે તો સ્વરૂપનિષ્ઠા મોડી પડી જાય છે. તે કારણપણા માટે બુદ્ધિવાન હોય તેને સ્વરૂપનિષ્ઠા જ દ્રઢ કરીને રાખવી, તો તે ભેળી ધર્મનિષ્ઠા પણ દ્રઢપણે રહેશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના સ્વરૂપને નિષ્ઠા થઈ તેને સાધન સર્વે થઈ રહ્યા, બાકી કાંઈ કરવું રહ્યું નથી. જેમ 100 શૂન્ય સારા કરે પણ એક ન કરે જો આગળે, તે સરવાળો શાનો મેલશે જે કરે છે કાળપ કાગળે. તેમ એક હરીને પર હરે બીજી કરે ચતુરાઈ કોટ, તે તો માથા ફર ચાલે માર્ગે જેમ જેમ ચાલે તેમ ખોટ. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ગુરુ મળ્યા પછી શિષ્યને ગર્ભવાસ વગેરે દુઃખનો ત્રાસ મટ્યો નથી તો તે ગુરુ જ નથી. સદગુરુ શરણે રે હો જઈએ, જઈને આપણે સુખિયા થઈએ. સદગુરુ શરણે રે હો જઈએ, ગુરુને ગોવિંદ એક હો જાણીએ. આધીન થઈને હરિરસ માણીએ, સદગુરુ શરણે રે હો જઈએ. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. હે મનુષ્યો, ઉઠો, જાગો, મહાપુરુષોને મળીને બ્રહ્મ વિદ્યાનો સાક્ષાત્કાર કરી લો. गुरु गोविंद दोनों खड़े, किसको लागू पाए, बलिहारी गुरु आपकी गोविंद दियो बताए.